રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન અને મિત્ર નથી હોતો. મતભેદો સમાજ અને વિસ્તારને હકો સાથે વિકાસ અપાવવા માટે ઊભા થતા હોય છે. વાત જ્યારે પોતાના સમાજ અને વિસ્તારની હોય ત્યારે રાજકીય પક્ષ હવામાં ઓગળી જતો હોય છે. આવા જ કંઈક દ્રશ્યો બનાસકાંઠાના થરાદમાંથી સામે આવ્યા છે, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી, વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરી, ધાનેરાના ભાજપના ધારાસભ્ય માવજી દેસાઈ, દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી, આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા સહિત અનેક પક્ષ વિપક્ષના નેતાઓ એક મંચ પર એક સાથે જોવા મળતા બનાસકાંઠા જિલ્લામાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. વાવની પેટા ચૂંટણીમાં અને એની પહેલા પણ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સાંસદ ગેનીબેન ઠાકોર વચ્ચે ઘણીવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. તો આ વખતે વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરી પર આક્ષેપ કરતા આવ્યા છે. પરંતુ આજે સમાજના કાર્યક્રમમાં આ તમામ નેતાઓ મતભેદ ભૂલીને એક મંચ પર જોવા મળતા રાજકીય વર્તુળોમાં તરહ તરહની ચર્ચાઓ શરૂ થઈ છે. ગંગા થાળીના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ શૈક્ષણિક સંસ્થા ખાતે 1,11,111 રૂપિયાનું દાન શિક્ષણ માટે આપ્યું છે. શિક્ષણ પ્રેમી માંગીલાલ પટેલ દ્વારા કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એવી અભિલાષા સાથે દાનની સરવાણી વહેતી કરી હતી. તો થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ 22 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ કરવી હોય તો બે વાત હંમેશા કરવી પડે. પહેલું વ્યસન મુક્તિ અને બીજું શિક્ષણ એ ખૂબ જ મહત્વનું છે. શિક્ષણ વગર કોઈ પણ વ્યક્તિ કે સમાજ પ્રગતિ કરતું નથી તેમ જણાવ્યું હતું. પણ મેળાવડાની સાથે સાથે એમણે શિક્ષણ માટેનું કામ હાથ ઉપર લીધું. એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું માગીલાલજીને. કે જ્ઞાનની ઉપાસના એ માત્ર રસ્તો છે. જ્ઞાન એક એવો રસ્તો છે કે જે આખી પેઢીઓને તારે છે. જ્ઞાન એકમાત્ર એવો રસ્તો છે કે જે કંઈ ના હોય તો પણ જો માત્ર શિક્ષણ મળી જાય, જ્ઞાન મળી જાય તો ઓટોમેટિક એના રસ્તા ખુલી જાય. બાકી મોટા ભાગનો સમય આપણો શેમ જતો હોય તો મોટા ભાગનો સમય મેળાવડાઓમાં જાય, મોટા ભાગનો સમય એકબીજા મળે તો એકબીજાની ટીકા કરવાની અંદર જાય. પણ એના બદલે કંઈક સારું ભગવાને આપ્યું છે તો હું શિક્ષણનું કામ કરીશ, આ વાત કરી. એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ પુનઃ અભિનંદન. અને આટલું દાન આપીને પણ એક સંસ્થાને ચાલુ કરવા માટે જવાબદારી પણ લે છે. હું પણ અહીંયા આગળ કહું છું કે આ શૈક્ષણિક સંસ્થા માટે નાના મોટી જે અડચણો છે એને દૂર કરવા માટે માંગીલાલભાઈ જે કંઈ કરવું પડશે બધું કરીશું. તમે આ શિક્ષણના કામને આગળ વધારો. મને અહીંયા ભીખાલાલ આવીને કહી ગયા એક બે કામો, મને કે આટલું આટલું તો કંઈક કરવું પડે એવું છે. મેં કીધું સારું, કરશું આ કામને. તો શિક્ષણના આ કામ માટે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, પૂરી ટીમને. બીજું અહીંયા આવ્યો તો રસ્તાની અંદર ટ્રાફિક ખૂબ હતો. અમારે બધાને આવવામાં મોટાભાગના આગેવાનોને તકલીફ પડી. તો એક રસ્તો કેમ નહીં બન્યો એ મને ખબર નથી, પરંતુ આ રસ્તો પણ તમારો અહીંયા આગળ મંજૂર કરવા માટેનું હવે નવા વર્ષે બીજી વખત મળીએ ત્યારે આ મંજૂર થઈ જાય ને એવી વ્યવસ્થા પણ કરાવશું. મને તો એવું હતું કે તમે આગેવાન છો અહીંયા આગળ એટલે આવું થઈ ગયું હશે, પરંતુ અહીંયા ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કે આ ભાગમાં કદાચ મારા ભાગમાં આપ્યું હશે, એટલા માટે આ કામને પણ પૂરું કરવા માટેનું કામ પૂરું કરીશું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બીજું મારે એ બાબત પણ તમને બધાને કહેવી પડે. બે બાબત કોઈ પણ જ્ઞાતિ સમાજ જો હાથ ઉપર લેશે તો એની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે. એક જે ગુરુ મહારાજ કહે છે અહીંયા આગળ, વ્યસન છોડો, અને બીજું શિક્ષણને પકડો. આ બે એવા રસ્તા છે કે જેમાં પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે. અમે રાજનીતિ કરવાવાળા લોકો કોઈની પ્રગતિ ન કરાવી શકીએ, પરંતુ એકમાત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ઘરના ઝૂંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું તો એનો બેડો પાર થઈ જવાનો અને થઈ જવાનો. તો શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખુલે છે. શિક્ષણથી જ આવતીકાલનું ભવિષ્ય પોતે જોઈ શકે છે. શિક્ષણ માત્રથી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે. અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી સત્ય શું છે એ બાબત સમજાતી નથી. અને જ્યારે બાકીનું બધા ચાલતા હોય એ જ પ્રમાણે ચાલે છે, એ જ પ્રમાણે ચાલ્યા કરે છે.
જે જ્ઞાતિ સમાજે પ્રગતિ કરી છે, જે સમાજોએ પ્રગતિ કરી, એ બધાના ઇતિહાસ જોજો. સૌથી પહેલી પ્રગતિ એમણે કરી હોય તેનું પહેલું કદમ એ શિક્ષણનું હતું. અને શિક્ષણનું કદમ જો હાથ ઉપર લીધું તેમાં કોઈ પાછી પાની કોઈ પણ રીતે થઈ શકશે નહીં. આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે સ્પેશિયલ 1400 કરોડ રૂપિયા મંજૂર કરી અને 1 વર્ષના સમયગાળાની અંદર તળાવ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય પણ આપણા ઘરના આંગણા ઉપર આપણે ત્યાં કરાવ્યો છે. તો જેટલું પાણીથી બદલાવ આવશે, જે પાણીના કારણે જે ક્રાંતિ થશે, એના કરતાં પણ વધારે ક્રાંતિ હું સમજું છું કે શિક્ષણ થકી થશે.